તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો તો મિત્રો આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો રણજીત બારિયા વ્લોગમાં. તો મિત્રો આજના વિડીયોમાં મિત્રો એવી ઘટના કંઈક બની છે જે ગુલાબ બારિયા જે આઈફોન ગિફ્ટમાં 3000 રૂપિયા છેતરાયા હતા તે કઈ રીતે છેતરાયા હતા અને એ આ વિડીયોમાં રણજીત બારિયા વ્લોગમાં તમને જોવા મળશે અને પૂરી હકીકત શું હતું એ તમને જાણવા મળશે. તો વિડીયો પૂરો જોજો મિત્રો રણજીત બારિયા વ્લોગમાં. તો ગુલાબ બારિયા કેવી રીતે છેતરાયા હતા હમણ એ તો મને ખબર પડી ગયેલી, પણ મેં કહ્યું શૂટિંગ મેં ચાલુ રાખેલું, ખબર ને? શૂટિંગ મેં ચાલુ રાખેલું, જેમ મેં પૈસા નાખું કે કંઈથી શું કરવું નહીં તો મેં શૂટિંગ ચાલુ રાખું એમ કહેતું, મને ખબર નહીં પડે તો મેં ચાલુ રાખું પૈસા. હા, એટલે મેં કીધું પૈસા મળે કે નહીં મળે, મેં કીધું કંઈ વાંધો નહીં, આવે તો મેં શૂટિંગ એટલો હા વિડીયો બની જાય તોય વાંધો નહીં. મેં કીધું કદાચ મેં ઠગાઈ જઉં વાંધો નહીં આવે, પણ મેં કીધું પાછલી પબ્લિક કરીને મારા જેટલા જે યુટ્યુબર છે બરાબર, હા એ ઠગાઈ નહીં જાય એના માટે અમે તો જોડે ઠગાઈ જાય વાત બરાબર જ છે. નાખ્યા તેથી અમે જેટલું કઈ રીતની વાત કરીને હું કરીએ ને તો ઘણું લાંબુ હતું કહેવાનો મતલબ. પણ અને એક તો મને સારું હિન્દી આવડતું નહીં, લા હમણાં હિન્દી મને એક આવડતું નહીં. મેં કહું કંઈક મેં હારે હાવ શું કરું, મેં કહું પછી એમ કંઈક છે ને વિડીયોથી મારે બની ગયેલો છે, લગભગ ચાલે છે યુટ્યુબમાં. હા, વ્યૂઝ જોરદાર પડે છે કે ઓ ઘણી ક્યાં નથી થઈ જતી. હા, તે જ ફોન કરલો મેં તમને ઓવર ટાઈમ થયો ને. હા નહીં, તમે કઈ આજકાલ મેક્યું નહીં હજુ, મેં કીધું ફોન કરું. મેં કહું એવું એમ ને, બરાબર. મેં કીધું ઇન્સ્ટા મેં મેં રીલ મેકેલી, ઇન્સ્ટા મેકીને મેં કીધું યુટ્યુબમાં મેકીને મેં કીધું કંઈ વાંધો નહીં. મેં કીધું જે પૈસા મેં કીધું 3000 આપણે વાંધો નહીં આવે, તો કંઈક દારૂ પીવાવાળા કદાચ હા એટલા પી લીધે. $900 એટલે કેટલા? ઓહો, એટલે 90,000 ની આસપાસ થાય ને, 80,000 ખરા જ. $900 એટલે કે નહીં આપણે $4 ના નહીં વપરાતા ને કીજી. હા હોય એમ જાણીએ. હા બરાબર. હા એટલે હમણાં સાચી વાત છે યાર, નહીં? હા નિહાર થાય, સાચી વાત છે. અને કહેવાનો મતલબ છે ને અમારે તો લગભગ મહિનાનો વ્યાણ પડી ગયેલો પેલો. હા, મને ફોન કરે ને એટલે મેં કહું છે ને એક કામ કરીએ, મેં કીધું જે થાય ખરી, મેં કીધું પણ 3000 નાખીએ તો ખરા આપણે, પણ શૂટિંગ મેં કીધું આખું ચાલુ રાખીએ. મેં કીધું હા બીજું ઘણું લાભ હતું, પણ બીજું મેન મેં કીધું થોડું બીજું જણ કાપી નાખ્યું. હા 13 જણ એ રીતે જતા. હા એટલે આ તો ખાલી 3000 નાખ્યા ને મેં, ત્યાંથી પાર્સલ થયું ને એના, એટલે પાર્સલ ભેજવાના પાછા 3000 નાખ્યા, બરાબર છે. અને પછી પાછો આવતા 5000 નો પાછો ઓર્ડર આવી ગયેલો કે હવે ગાડી રોકી. જોણે શું કીધું કઈ કે પોલીસ વાળા ગાડી રોકી અમારી કે મેં કીધું બનાવવા, મેં કીધું ખરાબ બનાવે છે. મેં કીધું આમ તો મને ખબર પડી જતી કે આ બનાવટી કરે છે.
પણ પછી મેં જોણ લીધું કે મેં કહું હારું આ તો આવડું છે મેં કીધું હા મેં પતળાવા દે પછી ગાળીઓથી ફટકારી લ્યો પછી ગાળીઓ ફટકાર્યો પછી આળા ડબકાયા પછી મને શું કહે ખબર તમારા ફોટા કાર્ડ નાખીને તમને બધા કપડા બપડા કાઢી પછી મોકલી આલે મેં તારે જે કરવું હોય તે કરી લે મેં ચાલ એમ જ કીધું તારે જે ઉખેડવું હોય તે ઉખેડ લે મેં કીધું આ ગુજરાત છે મેં કીધું એમ કરીને પેલે કર્યું પછી હવા દબાઈ જા ફોન આવતા મોટી મોટી ગાળે જ મેં કીધું એમને એમ કર લો બરાબર બરાબર એવું એમ ને બરાબર 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 કેવું પછી કઈ બધું હાલો જોરદાર વિડીયો તારો ચાલે છે હો કઈ માતાજી વાળો આપણે દશામાના વ્રત વાળો ને હા એ જોરદાર એમ ને પણ મહેનત એવી એટલે અડધા કલાકનું આખું છે ને ના ના સારું બનાવવા ટાઈમ લાગે યાર કેમ કે વસ્તુ દેવી બની તમારે કડક બની પૈસા જોઈએ ને બધું જોઈએ તો સારું કામ થાય બરાબર તો દોસ્તો આ છે ગુલાબબારિયા અને હવે શું હતો હકીકત એ કહેશે. તો પહેલાં તો બધાને જય સિયારામ જય બજરંગબલી. મિત્રો કેમ છો? રણજીત બારિયા બ્લોગમાં બન્યા રહેજો અને નવા નવા અંદાજમાં વિડીયો આવતા રહેશે. તો મિત્રો મારી સાથે એવી ઘટના બની હતી. કેવી ઘટના? કારણ કે તમે જોયું હશે મારા ગણેશ મ્યુઝિક બ્લોગમાં એવી રીતે કેમ કે મેં જેવી રીતે એ લોકો જનજન ઇલેક્ટ્રિક દુબઈ છે મિત્રો, છોટે ભાઈ બડે ભાઈ, અને એમના નામ પર લગભગ ઘણી બધી ચેનલો ખોલી છે અને ઘણા બધા લોકો હેકરો પડ્યા છે. કારણ કે મેં શૂટિંગ ચાલુ રાખ્યું હતું. મેં છેતરાઈ જો પણ મેં કીધું મારા યુટ્યુબ પર જેટલા લોકો છે જેટલા મને જોવે છે એ છેતરાઈ નહીં જાય અને વિડીયો કદાચ વાયરલ થાય તો જેટલા પણ મારા ઇન્ડિયા ગુજરાતના છે તો છેતરાઈ નહીં જાય એના માટે મેં શૂટિંગ ચાલુ રાખ્યું હતું. અને 3000 તો મેં છેતરાઈ ગયા હતા. અમે મન્નર બારિયા અને મેં 2 જણા અમે બરાબર. અને આટલું કહીને આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. તો બીજું કંઈ નહીં, ખાલી આવા નવા વિડીયો આવતા રહેશે. રણજીત બારિયા બ્લોગને તમે સપોર્ટ કરજો, ચેનલને લાઈક કરજો, કોમેન્ટ કરજો. વિડીયો કેવો લાગ્યો એ પણ તમે કોમેન્ટ કરજો. અને કેવું લાવતા રહીએ નવું એ તમે કોમેન્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જણાવજો એટલે પછી એ રીતનું અમે લાવશું. તો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.